નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત લાઈફ સાયન્સ વતી હું જગદીશ પ્રજાપતિ. આજે આપણે બસ જમીન સારી કરવાની જ વાત કરવાની છે. આપણે અગાઉ જણાવેલું કે જમીનમાં કેટલો કાર્બન ઓછો થઈ ગયો છે. તો હાલમાં જે મગફળીના 30થી 35 દિવસ થઈ ગયા છે, ઘણા લોકોને 40 દિવસ થઈ ગયા છે, અને જેમણે પાછળથી વાવી છે એમને લગભગ 15થી 20 દિવસ થયા છે. તો હાલમાં તમે બેક્ટેરિયા વાપરી શકો છો. તો હાલમાં જેને 30થી 40 દિવસ થઈ ગયા હોય એમણે ગુજરાત લાઈફ સાયન્સના ફોસ્ફોલાઇફ બેક્ટેરિયા વાપરવા જોઈએ, જે ફોસ્ફરસના બેક્ટેરિયા છે. ફોસ્ફરસના બેક્ટેરિયા 1 એકરે 1 લીટર વાપરવાની ભલામણ કરવામાં આવે છે. તે સેન્દ્રિય ખાતર, છાણિયા ખાતર અથવા નદીની રેતી ભેગા મિક્સ કરી અને પૂંખવામાં આવે છે. ઉધઈ અને ડોળનું જો પ્રમાણ હોય જમીનમાં તો ગુજરાત લાઈફ સાયન્સના બાયો લાઈફ બેક્ટેરિયા વાપરવા જોઈએ. અને કાળી અને સફેદ ફૂગ હોય તો ટ્રાઇકોલાઈફ અને બાયોશોટ નામના બેક્ટેરિયા વાપરવા જોઈએ, જેનાથી કાળી ફૂગ આવતી અટકે છે, સફેદ ફૂગ આવતી અટકે છે. અને બાયો લાઈફ વાપરવાથી જમીનમાં ઉધઈ અને ડોળનું નિયંત્રણ થાય છે. આ ફોસ્ફોલાઇફના બેક્ટેરિયા વાપરવાથી જમીનમાં જેટલું પણ ડીએપી પડ્યું છે અલભ્ય રૂપમાં એ લભ્ય રૂપ કરી અને છોડને પૂરું પાડે છે, જેના કારણે મગફળીનો વિકાસ સારો થાય છે. મગફળીના જે સોયા વધારે નીકળે છે, ફૂલો વધારે આવે છે અને મગફળીને તંદુરસ્ત બનાવે છે. આ બેક્ટેરિયા વાપરવાથી જમીનમાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે, જેના કારણે જમીન પોચી થાય છે અને જમીનમાં જે પણ ખાતર પડ્યા હોય છે એને લભ્ય કરી અને છોડને પૂરા પાડે છે. આ બેક્ટેરિયા વાપરવાથી જમીનમાં એનો પીએચ પણ મેન્ટેન થાય છે અને જમીનમાં રહેલા પોષક તત્વોને ખેંચી અને છોડને પૂરા પાડે છે. વધારે માહિતી માટે ગુજરાત લાઈફ સાયન્સ, જગદીશ પ્રજાપતિ, મોબાઈલ નંબર 96 386 35 387 ઉપર સંપર્ક કરવો. નમસ્કાર.